हेलो मित्र, जय श्री कृष्ण, जय माताजी। आज सवार में नवा एक ब्लॉग में तमारू स्वागत है। जो भाई आ बाजू आटो मारो आव्यो तो खेडू ने तो हूँ ज्यादा ज्यादा लगन आटो न मारे जोवे नहीं ने के उगाव मळे छे हूँ छे हूँ नहीं तो लगन हक न थाय। जो हजी बराबर देखाता नहीं घऊं हवा कंईक देखाय छे उगता आवे है એટલે ઊંડા ગયા હોય ને કારણ કે આ હેમર વાવ્યા છે એટલે ઊંડા તો જાય દાંતાનું વાવેતર હોય ને ઊંડા જાય એટલે એક દી મોડા દેખાય। હવે કંઈક જો ઘઉં દેખાણા છે હેમર છે। હાલો આપણે વાડી બાજુ જઈએ હવે કારણ કે આટો મારવા આવ્યો હતો અને બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને આટો મારવા આવ્યો હતો। વાડી ધરા જઈ આમાં ધાણા છે ને આ રીતની હાયરું કરેલી હતી દેખાય ને અમુક જગ્યાએ હાયરું નીકળી ગઈ છે અમુક જગ્યાએ હજી નથી નીકળી। અને આ ગદનું એવી જમીન છે ને બે વાર ડુંગળી વાવી તો ડુંગળીમાં એમ થયું અને ધાણામાં એવું બતાવે એવી છે તમારી। કેળા પાકી ગયા છે લૂમમાં અમુક અમુક જાનું કેવું છે લઈ ગયું ત્યાં એક મોસંબી પાકી ગઈ ક્યાં ગઈ સારે ઓણ ઓછી આવી છે મોસંબી નકર તો જોરદાર આવે આ પાકી ગઈ છે બીજી થઈ ગઈ। મેથીનું સારું આખું વિશે નાખી ગયો તો એમાં કાંઈ ઘટે જ નહીં કેવી મસ્તીની નીકળી ગઈ છે કાંઈ ઘટે જ નહીં। ટમેટી બહુ મસ્તીની થઈ ગઈ સોયપીથી હોહરવી એમાં હારે હોહરવી કરી છે। ટમેટા દેશી ટમેટા હે મોટા ગંઢા આ લીંબુડી આમાં લીંબુ તો ચાલુ જ રહ્યું હું કહેતો હતો ને તમને અખ્તર પાસ્તર રીંગણામાં હમણાં ઘરનો બહુ રોગ આવ્યો બગડી જાય છે કંઈક કિસકોલા બગાડી નાખે કાંઈક જોવો છોડવા છે ને સુકાઈ જાય હમણાં વરસાદ થયો ને તે પછી બહુ રોગ આવ્યો। લીંબુ મસ્તીના ખીરા છે માતાજી છે ને નાસ્તા પાણી કરવા માંડી છે અહીં ઘટે કાલ જો નવરો થયો ને આ બધું જો તુલસી ને સૂર્યમુખી ને આ બધી છે ને પાઈ દીધું બધું નળી મૂકીને હોય લ્યો કાંઈ ઘટે આ પાસ્તર છોડવા છે થોડા આ ગલગોટા છે બોરસલી જો હાસુ પુણ્ય આ છે ભલે આપણે ન ખાઈ બોરસલી છે ને પશુ પક્ષી જે બધા ખાય ને આપણને જા પુણ્ય મળે આવે તો ભાઈ દૂરખા હાઈ લ્યો લાગે આપણે ટીમરા જેવી આપણે ટીમરા દેશી ખાતા ને પેલા ગીરમાં થાય જોઈ લો ટીમરા ન હોય ટીમરા જેવી લાગે બહુ મજા આવે એમ તો જેને ભાવતી હોય ખાય આ રીતની બોરસલી છે આમ કેટલા પક્ષી ખાય હાઈન થઈને જોઈ લો બાકી કેમ બાકી નાસ્તા પાણી હાલે હે કાંઈ ઘટે એસ કે ભાઈનો વિડીયો જોવે છે અને આમ જોઈ લો હું ખોલીને બતાવી તમને
જઈ જ કાયમી છે ને પૂડલા તો જોઈએ જો રાજા માણસ છે અમારો જોયું ઘટે કઈ ગોદડું વટી ન ખા થાય ઘરમાં પડ્યો પડ્યો ટાઈટ લાગે આવડા છોકરાને કોઈ ટાઈટ લાગે તાર જેવડા હતા તે ડોહે એમણે લાગે ભદડક થઈ રહ્યા હતા તારા જેવડો છું ધમભાઈ અમારા નાસ્તા પાણી કરે છે ને જમકુ જમકુ શું કરે એવું છે નાસ્તો કરી લીધો એવું હરખું તો નહીં બોલો કારણ કે મને સંભળાય એટલું જ બોલું છે કારણ કે એ મર્યાદાવાળી એવી છે ખાલી દાંત જ કાઢે સારું હાલો બધા મજામાં જઈશું તો જો આજે અત્યારે 10:30 વાગી ગયા છે આપણે ભણવા માટે રેડી થઈ ગયા છે અને અહીંયા જો સાફ સફાઈ હાલે છે એટલે હરગાયું છે પપ્પાને જામ બેઠા છે આજે બુધવાર છે એટલે આપણે ફ્રી ડ્રેસ હોય અને મારા ભાઈ જો અહીંયા રખડે મોબાઈલ લઈને આમ રખડે આમ સાનમન તૈયાર થાવ ભાઈ તૈયાર જ થઈ ગયું હતું આમ સાનમન આને ત્યાં ટોપિયા ખા કરવા માંડી આમ તૈયાર થાવ મન સાનમન નથી થવું અને અહીંયા જો ગલકાનું શાક કરવાનું છે એટલે ગલકા મોરે છે એમનો એટલે અને અહીંયા બેઠા શાંતિથી શાંતિથી નથી બેઠો તાર બાપ 6 વાગ્યાનો આમાં ઝટકો મારે છે સફાઈ કામ તું કરવા આવી હતી તું આવી હતી કેટલા વાગે ઉઠી હાંજે મને કહે કે હું 6 વાગે 8 વાગે પાટીન થામા 10 વાગે 9 વાગે 9 વાગે ઉઠી અને કાલ મને હાંજે કે હે ને અને તું ગલકાનું શાક પહેરીમાં તું આવતું નથી ખાઈ લેવાનું ગાયને નાખ દે બાકી ગલકા બલકા ઉલાડી નાખી જરા ચૂલાનું શાક કરવાનું છે કે સુલે બનાવું છે ને હવે એક ટાઈમ સુલે કરી નાખું હા હવે ગેસની બોટલ આવી ગેસ ના કરે હાંજી સુલે જ કરજે આજે સુલે ચૂલાનું શાક મીઠું થાય આજે ગેસે રહેશે વટાણા સુલે ચાલ ચૂલાનું શાક ભાવે સુલાની રસોઈ તો મને ઓર ભાવે છે આમાં મારા બાના હાથનું જદી ખાતો ને તેથી હું હાલી ન શકતો એટલો સાડો હતો જેદીનો લગ્ન છે ને તેદીનો જામ ખેબા લઉં છું તો અત્યારે વાગ્યા 10:30 ને આપણે જવાનું છે ભણવા તો આપણે ભણવા વયા જાય મિત્રો સફાઈ કામ કરતા હતા આ બધો ડૂસો ભેગો કરીને હરગાવી દીધો છોકરાઓને ભણવા મૂકી આવ્યો અને જો હવે ખડ વાટવા જવું છે ખડ વાટી લઈ એટલે બપોર પછી ઉપાધિને નવું કંઈક કામ થાય આપણી જાય રે પસેડી લઈને ખડ વાટી લઈ એક ધારી ને રમકો શું કરતી હોય રામ જાણે લગભગ તો રસોઈ પાણી કરતી છે અહીં જો ધમાઈ અમારે તિરંગો લગાડી દીધો કોંગ્રેસનો આમાં થોડોક સુધારો આવ્યો આજ ચૂલે રાંધવા માંડી છે હવે નવરા હમણાં થઈ ને એટલે મજા આવે દેશે ચૂલાની રસોઈ બનાવે તો હવે ગલકાનું શાક નાખ્યું છે ચૂલાની રસોઈ એટલે ઓર મજા આવે શિયાળામાં તો હા હા હું કાસરી તરી લેજે કે હા ગુંદાની એવું છે ગુંદાની કાસરી તરી લીધી મરસા બરસા તમે ઓછા થાય ગુંદાની કાસરી છે કોઈ ડુંગળી છે એવું શિયાળામાં મજા આવે તેલ એટલું બધું ન થાય તેલ દેખાય
એવું ગલકમ તેલ નીકળે એવું મંદિરથી નીકળે તો કઈ જરાક તો એવું છે માપ શાકમાં તેલ હોય અમે બધા તારા શાકમાં તેલ હોય જ ને તારે કઈ ડબ્બો તો લેવા જવો નથી મને તેલમાં દેખાત નહીં જાય હા ઘીમાં વઘારતી હોય તો ઘીમાં વધારે આપણે ઘરને બાળક છે મને ન ભાવે એ મોટો વાંધો ને ઘીમાં વઘારી દઉં તોળા વાળાને ઘીમાં જ ખવાય છે ખાવું હાલ ખાડ બાંટવા લાગ હા શું કે જાય ખળ વાટવાનું છે આપણે દાંતેડું ગોતી લઈ આ થોડીક ડાયરું છે ને કાપવી પડે એમ છે હા હેઠી અડી ગયું છે થોડીક કપાઈ જાય ને તો નડતરૂપ ન થાય દાંતેડા તો અહીંયા પીડા થઈ જાય ને અહીં રે દાંતેડા ખળ વાટી લઉં પછી તમને બતાવીશ થઈ ગઈ ભારી એક ભારી થઈ ગયું ને બોલો ભાઈ એક ભારી થઈ ગયું 4-5 પાથરા જો ખડની ભારી વાટીને એવા છે બપોરની નીણામાં થઈ જાય કેમ કે આપણી પેટ પૂજા કરવી પડે મેં ઢોરની કરવી પડે ને બરોબર ને સળી ગયું શાક રસો બરવા દો એવું છે બે રોટલા કરી નાખે ક્યાં સોલે બનાવવાના છે ચૂલે જ કરી નાખે ને પછી એમ ડાય થઈ ગઈ બહુ હે 900 રૂપિયા બાટલા થાય ડાયટ 900 રૂપિયાનો બાટલો થાય એટલે બાટલો 900 રૂપિયા નથી નડતો ભરાવા જવો પડે ને 15-20 કિલોમીટર છે તો એ વાંધો આવે પરસોણીનું કામ હાલતું હતું સાફ સફાઈનું 12:30 વાગવા આવ્યા છે 2-5 મિનિટની વાર છે આપણે જમી લઈએ હવે જો ભાઈ એવું કંઈક જમવાનું છે રોટલી છે રોટલા છે મારા હાટો રોટલો ન કર્યો દરરોજ છે દાણે એવું ગલકાનું શાક છે દહીં છે હાલો બધા જમવા આજ તો શાક તે એવું બનાવ્યું ને મોઢામાં પાણી આવી જાય આગળ ખાધામાં આમાં શું થયું દહીં ને થોડીક ખાંડ નાખી દે ને મેં આગળ શાખ્યું ને એમ ઠીક થઈ ગયું કે રોટલા કટવાના હે ભાવતું નહોતું પણ આમ બહુ મસ્ત બન્યું ટેસ્ટી ખાટું મીઠું થાય સારું બન્યા રહેજો વિડીયોમાં અને હાલો જમવા 2:30 જેવું થઈ ગયું છે ચા પાણી આવી ગયું છે જમકું બનાવી ફાટી દલ જેવો હોય કે જેવો હોય એવો પી નાખવી જમકો કરવામાં નામ પડી જાય કંઈક ચા બનાવ્યો છે ભૂરવાણ જેવો તો રેડિયો બનાવીશ ને કઈ દૂધમાં એવું છે સારું હાલો મિત્રો વાગે ગા 4:30 તો બાજરાનું દહીંનો કરે છે ને જો પરસોણીનું કામ હાલે છે અને જો ખળ વાટવા જવું છે કારણ કે અમારી રૂપારીને છે ને ઝીંઝવો ભાવતો નથી એટલે ઓલું બુલેટ ખળ સામું ઊભું છે ને બુલેટ ખળ વાટીને 2 પાથરા વાટી લઉં તો છોકરાને તેડવા જવાનો ટાઈમ થઈ જાય આગળ તો મિત્રો 13 વાગ્યા આસપાસ આપણે ભણીને વહી આવ્યા છીએ તો આજના બ્લોગ એન્ડ કરીએ કેવા લાગ્યું કમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં